હેલો એન્ડ વેલકમ ટુ વાઘ બકરી ચા પ્રસન ફૂડ કોર્ટ અને હું છું આપની દોસ્ત અને આ શોની હોસ્ટ બંસી. તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની દરેકને મજા પડતી હોય છે, પરંતુ જો આ જ સૂપમાં અવનવા વેરિએશન્સ મળી જાય તો, અને એમાં પણ વિશેષ એની સાથે સર્વ કરાય તેવા સ્ટાર્ટરમાં પણ વેરાયટીઝ મળે તો મજા પડી જાય. સાચી વાત ને? તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી ફૂડ કોર્ટની સફર. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરમાં આપણી સાથે જોડાયા છે સ્પાઇસ એન્ડ હર્બ્સ રેસ્ટોરન્ટના શેફ કનુ પરમાર. તો ચાલો તેમને મળીને જાણીએ કે તેઓ આજે શું બનાવવાના છે. હેલો, ગુડ આફ્ટરનૂન શેફ. ગુડ આફ્ટરનૂન. શું બનાવવાના છો આજે તમે? આજે આપણે સૂપ બનાવીશું જે લેમન કોરિએન્ડર સૂપ છે. સૂપ બનાવવાનો છે જેનું નામ છે લેમન કોરિએન્ડર સૂપ. તો એને બનતા કેટલો સમય લાગે છે? બનતા 5-7 મિનિટ લાગે. 5-7 મિનિટ લાગે છે. અને એની માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં ફ્રેશ લાઈમ, હલ્દી है कलर માટે, एसोटेड वेजिटेबल, मिक्स वेजिटेबल, कॉर्नफ्लावर घोला हुआ है थोड़ा थिकनेस के लिए, कूटा हुआ काली मिर्च है, सॉल्ट है, एरोमेटिक हर्ब्स અને ચોપ ધનિયા. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? શરૂઆત આપણે પહેલા વેજીટેબલ સ્ટોક વોટર યુઝ કરીશું. ઓકે. 150 ml मतलब 3 चम्मच जितना पानी लेंगे. 150 ml જેટલો વેજીટેબલ સ્ટોક વોટર લઈએ છે. हाँ, फॉर वन सूप के लिए. ओके. उसको स्लो फायर में थोड़ा गर्म करते हैं. થોડું ગરમ થઈ જાય તો એમાં આપણે વેજીટેબલ એડ કરીશું. જે કટા હુઆ વેજીટેબલ है एसोटेड मिक्स वेजिटेबल. ओके. કયા કયા વેજીટેબલ્સ લીધા છે આપણે? બ્રોકોલી છે, કોલીફ્લાવર છે, કેરેટ છે, બેબી કોર્ન છે. સિઝનેબલ વેજીટેબલ બી યુઝ કરી શકાય. ઓકે. એટલે અત્યારે આપણે ગાજર છે, કેબેજ છે, બ્રોકોલી છે અને ફ્લાવર છે એ લીધા છે. એના સિવાય જો સિઝનલ વેજીટેબલ જે અવેલેબલ હોય એ પણ લઈ શકાય છે. અને પાણી સહેજ ગરમ થાય એટલે મિક્સ વેજીટેબલ્સ આપણે એમાં એડ કરી દઈએ છીએ. રાઈટ રાઈટ. મેઇન આપણો લેમન કોરિએન્ડર સૂપ છે તો એ માટે મેઇન ધનિયા, જેની લીલા દાણા, કોથમીર કહેવાય છે. કોથમીર, હા. એ ફ્લેવર માટે થોડું પાણી ગરમ થઈ જાય એટલે એમાં કોથમીર એડ કરવાનું. બે ચમચી જેટલી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરીએ છીએ. રાઈટ. જેથી કરીને એની ફ્લેવર ખૂબ જ સરસ મજાની આવી જશે. વેજીટેબલ ઓલરેડી કાપેલા ઝીણા સમારેલા છે, થોડા હાફ કુક થઈ જાય તે પછી એમાં સિઝનિંગ એડ કરવાનું. સિઝનિંગમાં સોલ્ટ છે સ્વાદ અનુસાર, કાલી મિર્ચ, ખાડા મરી છે જેને આપણે અધકચરા क्रश કરી લીધા છે. करेला. थोड़ा एरोमेटिक हर्ब्स फॉर फ्लेवर के लिए, थोड़ा उससे टेस्ट में इम्प्रूव आता है और फ्लेवर भी आता है. और कलर हल्का ऐड करते हैं. और कलर मतलब हल्दी के लिए लाइम जूस का कलर. અને પ્રોપર મિક્સ કરવાનું. થોડું લેમન કોરિએન્ડર સૂપ છે એટલે આપણે નેચરલ કલર માટે હળદર પાવડરનો યુઝ કરીએ છીએ. રાઈટ રાઈટ. સ્લો ફાયરમાં થોડું પકાવવા દેવાનું. ઓકે. જેથી કરીને વેજીટેબલ પ્રોપર કુક થઈ જાય. તમે જે રીતે કીધું કે વેજીટેબલને આપણે હાફ કુક થવા દેવાના છે, હા હા. એટલે સ્લો ફ્લેમ પર આપણે એને થોડીક વાર કુક થવા દઈએ છીએ. આપણે અત્યારે આમાં કાળા મરીને લીધા છે એટલે જેવી રીતે પાણી બોઇલ થશે એ રીતે મરીની બી એકદમ સ્પાઇસીનેસ અંદર આવી જશે. રાઈટ રાઈટ રાઈટ. સૂપ થોડો પતલો છે, એને ઠીક કરવા માટે થોડો કોર્નફ્લાવર આપણે ગોલા હુઆ કોર્નફ્લાવર એડ કરશે. કોર્નફ્લોરની સ્લરી આપણે બનાવી રાખી છે. હા હા. એટલે સૂપની થિકનેસ માટે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરીએ છીએ. બરાબર. 2 ચમચી જેટલી. હા. સ્લરી એડ કર્યા પછી કેટલી વાર સુધી એને કૂક થવા દેવાનું છે? બસ 2 મિનિટ. ઓકે. સ્લરી એડ કર્યા પછી આપણે 2 મિનિટ માટે થોડુંક બોઇલ થવા દઈશું, જેથી કરીને સૂપની પ્રોપર કન્સિસ્ટન્સી છે એ આવી જશે.
લાઈમ જ્યુસ આપણે છેલ્લે લાસ્ટમાં નાખીએ કારણ કે પહેલાં નાખીએ તો વધારે ઉકળે તો સૂપ થોડો કડવો થઈ જાય છે. ઓકે એટલે સૂપ થઈ જવાની તૈયારી હોય ત્યારે લાસ્ટમાં લાઈમ જ્યુસ એડ કરીએ. ઓકે આપણે સૂપનું નામ છે કે લેમન કોરિએન્ડર સૂપ, જેના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે લેમન અને કોથમીર. કોથમીર તો આપણે એડ કરી દીધી છે, પણ લીંબુનો રસ આપણે એકદમ એન્ડમાં એડ કરીએ છીએ. અધરવાઇઝ પહેલેથી જ એને એડ કરવામાં આવે છે તો એની કડવાશ આવી જતી હોય છે. રાઈટ રાઈટ. એટલે સૂપમાં જ્યારે પ્રોપર કૂક થઈ જાય પછી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. બરાબર. તો હવે આપણે લાઈમ જ્યુસ નાખીશું 2-3 સ્લાઇસ. એપ્રોક્સ 2 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીએ છીએ. બરાબર. લેમન કોરિએન્ડર સૂપ રેડી થઈ ગયો છે સર્વિસ માટે. ઓકે, સૂપ રેડી થઈ ગયો છે, જેને હવે આપણે સર્વ કરવાનો છે સર્વિંગ બાઉલમાં. ઓકે, સૂપ ઇઝ રેડી ટુ સર્વ, જેને હવે આપણે સૂપ બાઉલમાં કાઢી લઈએ છીએ. એના ચોપ ઝીણા સમારેલા ધણિયા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. લેમન કોરિએન્ડર સૂપ આપણો રેડી છે, જે સર્વિસ માટે આપ સર્વ કરી શકો છો. થેન્ક યુ સો મચ શેફ. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, લેમન કોરિએન્ડર સૂપ બનીને એકદમ રેડી છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ.